નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો પહેલા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. આવા ટેબલ પ્રકારના એક્ઝામ્પલ પણ આવશે તમારે જે સીસીની એક્ઝામ છે એમાં. ક્લાસ 3ની એક્ઝામમાં પણ પૂછાય છે અને જીપીએસસી 1-2માં તો આ મુજબના હોય જ છે. બરાબર, ચાલો જોઈ લઈએ. 5 જુદી જુદી કોલેજમાંથી દિલ્હી પ્રવાસ ગયેલા છોકરા અને છોકરીઓની વિગતો નીચે કોષ્ટકમાં આપેલ છે. બરાબર, તો આ કોષ્ટકની અંદર આપણને આપેલું છે કે જે પી કોલેજ છે એમાંથી છોકરા ગયા હતા એ ટોટલ 462 ગયા હતા. છોકરીઓ કેટલી ગઈ હતી? 315 ગઈ હતી. એ રીતે જ ક્યુનું આપેલું છે, આરનું આપેલું છે, એસનું આપેલું છે અને ટીનું આપેલું છે. બરાબર, એના આધારે આપણને ક્વેશ્ચન પૂછેલા છે. બરાબર, તો આપણે આન્સર લાવીશું. ચાલો પહેલા નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? કોલેજ પી, આર અને ટી. બરાબર છે, કઈ કોલેજો છે? પી, આર અને ટી. એમાંથી પ્રવાસ ગયેલા છોકરા લખ્યું છે. બરાબર, છોકરા મતલબ બોયઝની વાત કરવામાં આવી છે. ની સરેરાશ કેટલી થાય? બરાબર, પહેલાં તો એના છોકરાઓ કેટલા છે એ જોઈ લઈએ. બરાબર, સરેરાશ શોધવાની છે. એનો મતલબ શું થશે? તો પી પ્લસ આર પ્લસ ટી છે અને એના ભાગાકારમાં 3 થશે. મતલબ કે ત્રણેયના જે ટોટલ છોકરાઓ ગયા છે એ અને ભાગાકારમાં 3, તો આપણને શું મળશે? સરેરાશ મળશે. તો પી 462 છે, આરમાં કેટલા છે? 290 છે અને ટીમાં કેટલા છે? 150 છોકરાઓ છે. બરાબર, છોકરાઓની વાત કરી છે એટલે આપણે આ ડેટા જ લઈશું. બરાબર, અને ભાગાકારમાં શું? 3 આવશે. બરાબર, આ 5, 9 ને 5 14, 14 ને 6 20. બરાબર, 8 ને 9 તો 902 ભાગ્યા 3. બરાબર છે, અહીંયા આવશે 3 તરી 9, 0, 2 એટલે પણ 0, 20 એટલે 6 તરી 18 એટલે 300.6 જેવા આવશે. બરાબર છે, 3 તરી 9, 0, 2, ઓકે, 300.6 જેટલો જવાબ આવવો જોઈએ. બરાબર, તો અહીંયા આપણને જવાબ શું મળશે? તો 300.6. બરાબર, તો પહેલા નંબરમાં જવાબ શું આવશે? તો ઓપ્શન એ આવશે. બરાબર, ચાલો બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. કોલેજ પીમાંથી પ્રવાસ ગયેલ છોકરીઓ, આ છોકરીઓ છે. બરાબર, ક્યાંથી? કોલેજ પીમાંથી પ્રવાસ ગયેલી કોણ? છોકરીઓ, એટલે 315. અને કોલેજ ટીમાંથી પ્રવાસ ગયેલ છોકરાઓ, મતલબ કે બોયઝની વાત કરવામાં આવી છે. બરાબર, તો સંખ્યાનો ગુણોત્તર શોધો. બરાબર, મતલબ કે આપણે પી જેમ ટી શોધવાનું છે, પરંતુ પીમાંથી કોણ છે? પીમાંથી ગર્લ છે, જ્યારે ટીમાંથી કોણ છે? બોયઝ છે. બરાબર, તો પહેલા કોણ છે? પી છે, તો 315 જેમ કોણ? 150. બરાબર, હવે અહીંયા પાછળ 5 છે તો 5 વડે ભાગ ચાલશે. બરાબર, તો અહીંયા થશે 6 પંચા 30, 5 તરી 15. બરાબર, અહીંયા 5 થી થશે 30. બરાબર, અહીંયા 3 થી 21 અને 3 થી આવશે 10, તો 21 જેમ 10 થશે. બરાબર, તો ઓપ્શનમાં જોઈ લઈએ 21 જેમ 10 આપેલા છે. તો હા, તો અહીંયા ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ થશે. શું જવાબ આવશે? 21 જેમ 10 આવશે. બરાબર, અહીંયા ખાસ તમે ધ્યાન રાખીને કરજો. અહીંયા છોકરીઓ છે તો અહીંયા પણ છોકરીઓ ના લઈ લેતા, હંમેશા આમ ધ્યાનપૂર્વક રકમ વાંચવી. છોકરીઓ છે, અહીંયા છોકરાઓ છે. બરાબર, તો એ પ્રમાણે ડેટા લેજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અમુક સમય એવું પણ હશે કે અહીંયા છોકરીઓ છે, છોકરાઓ આપેલા છે, પરંતુ છોકરીનું જે તમને સરેરાશ અથવા જે ગુણોત્તર કીધેલો હશે તો એ પણ ઓપ્શનમાં આપેલો હશે, તો તમને લાગશે કે જવાબ સાચો છે, પરંતુ ખોટો હશે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. એક ચોકીમાં 500 વ્યક્તિઓ માટે 27 દિવસનો પુરવઠો છે. 3 દિવસ પછી 300 વ્યક્તિઓનું દળ ત્યાં આવે છે, તો બાકી રહેતો ખોરાક કેટલા દિવસ ચાલશે? બરાબર છે, સાંકળનો નિયમ છે. એની અંદર સૂત્ર છે આપણી પાસે M1D1H1/W1 = M2D2 H2/W2. બરાબર છે, અહીંયા H નથી આપેલા અને W નથી આપેલા. બરાબર, તો અહીંયા સૂત્ર શું લઈશું? M1D1 બરાબર M. બરાબર, M1 નો મતલબ શું થશે? જે માણસો છે અથવા જે વ્યક્તિઓ છે અથવા મશીનો છે એની સંખ્યા.
ડીનો મતલબ શું થશે કે એ જે મશીનો છે એની ઉપર કાર્ય જે કરી રહ્યા છે કેટલા દિવસ કરી રહ્યા છે તે, બરાબર. હવે આપણને શું કીધું છે કે બાકી ખોરાક કેટલા દિવસ ચાલશે. તો પહેલાં M1 શું લેવું, D1 શું લેવું, M2 શું લેવું, D2 શું લેવું એ સમજીએ. M1 શું લઈશું? દેખો, એક ચોકીમાં 500 વ્યક્તિઓ માટે કેટલા 27 દિવસનો પુરવઠો છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ શું કરશે, અહીંયા 500 ગુણ્યા 27 કરી દેશે, પરંતુ 500 ગુણ્યા 27 નહીં આવે. કેમ? આગળ રકમ વાંચીએ. 3 દિવસ પછી કીધું છે. શું કીધું છે? 3 દિવસ પછી 300 વ્યક્તિઓનું દળ ત્યાં આવે છે. મતલબ કે 3 દિવસ જતા રહે તો 27માંથી 3 દિવસ જતા રહે તો 24 દિવસ રહે. મતલબ કે આ 500 વ્યક્તિઓ 24 દિવસમાં જેટલું અન્ન ખાશે, બરાબર, એની કમ્પેરિઝન કરીશું આપણે કે બાકીના જે 300 વ્યક્તિઓ આવે છે એની સાથે, બરાબર. હવે શું કહે છે કે 300 વ્યક્તિઓનું દળ ત્યાં આવે છે, મતલબ કે 500 અને એમાં પણ 300 ઉમેરીશું, બરાબર. તો અહીંયા શું આવશે? 800 થશે. 500 વત્તા 300 એટલે કેટલા વધશે? 800, બરાબર. આપણે શું શોધવાનું છે? બાકી રહેતો ખોરાક કેટલા દિવસ ચાલશે? તો આપણે શું શોધવાનું છે? D2, બરાબર. અહીંયા આપણે શું શોધીશું? D2 શોધીશું. ચાલો, તો અહીંયા D2 શોધવા માટે 500 ગુણ્યા 24 નીચે આવશે 800, અહીંયા થઈ જશે 8 તરી 24, અહીંયા થશે 5 તરી 15. તો D2 શું મળે આપણને? 15 મળે. મતલબ કે બાકી રહેતો જે પુરવઠો છે એ કેટલા દિવસ ચાલશે? તો 15 દિવસ ચાલશે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો. શું આવશે જવાબ? 15 દિવસ આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ. એક સાંકેતિક ભાષામાં 135 એટલે ધીસ એન્ડ ધેટ, બરાબર. 135 એટલે શું છે? ધીસ એન્ડ ધેટ. 568 એટલે શું છે? સી ધીસ પિક્ચર, સી ધીસ પિક્ચર, પિક્ચર્સ. અને 629 એટલે શું છે? પિક્ચર્સ આર ફેન્ડ, બરાબર. તો સી કોને દર્શાવે છે? બરાબર. ચલો હવે જોઈએ. સૌ પ્રથમ જે કોમન નીકળતું હોય એ જોઈ લઈએ. પહેલાં આ બંનેને સરખાઈએ. કોણ કોમન નીકળે છે? 5 કોમન નીકળે છે, બરાબર. બંનેમાં 5 છે. હવે અહીંયા બંનેમાં 5 છે તો અહીંયા પણ બંનેમાં કોમન તો અહીંયા નીકળે છે ધીસ, બરાબર. એનો મતલબ શું થશે કે 5 છે એને શું લખવામાં આવે છે? ધીસ લખવામાં આવે છે, બરાબર. ચલો હવે નેક્સ્ટ આ બંનેને સરખાઈએ. આ બંનેમાં કોમન કોણ છે? તો 6 છે, બરાબર. હવે આ બંનેમાં કોણ કોમન છે? દેખો, ધીસ એટલે તો 5 ખબર છે. આ બંનેમાં કોમન કોણ છે? તો એ છે પિક્ચર્સ, બરાબર. શું છે? પિક્ચર્સ, બરાબર. તો એનો મતલબ શું થશે? 6 એટલે શું કહેવાશે? પિક્ચર્સ, બરાબર. હવે આપણે શું શોધવાનું છે? સી. સીનો મતલબ શું થશે? બરાબર. તો અહીંયા દેખો, જે વચ્ચેની જે રો છે એમાં દેખો, ધીસ એટલે આપણને ખબર છે 5, પિક્ચર્સ એટલે આપણને ખબર છે 6. તો સીનો મતલબ શું થશે? તો સીનો મતલબ આપોઆપ શું થઈ જશે? 8 થઈ જશે. આપણો જવાબ શું આવશે? તો 8 લખાય. તો સી છે એને શેના વડે દર્શાવવામાં આવશે? તો 8 વડે દર્શાવવામાં આવશે, બરાબર. આ રીતે જે છે તો આ દાખલો ગણી શકાય, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તેની મૂળ ઝડપની 3/4 જેટલી ઝડપ ધરાવતી એક ટ્રેન 10 મિનિટ મોડી પહોંચે છે, તો આ ટ્રેનની યાત્રા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે કેટલો સમય લાગતો હશે? બરાબર. ચાલો હવે આપણને ઝડપનું સૂત્ર ખબર છે, V = D/T. V એટલે શું થશે? વેલોસિટી, વેગ થશે, મતલબ કે જે ઝડપ છે એ. D એટલે ડિસ્ટન્સ, કેટલું અંતર કાપવાનું છે તે. T એટલે ટાઈમ, એ અંતર કાપવા માટે એટલી ઝડપે કેટલો સમય લાગે છે તે, બરાબર. હવે અહીંયા શું કીધું કે તેની મૂળ ઝડપથી. તો એવું ધારીએ કે તેની મૂળ ઝડપ v હતી, બરાબર. પરંતુ એ કેટલી ઝડપથી ચાલે છે? એના 3/4 મતલબ કે પહેલાં એની ઝડપ v હતી, પરંતુ એ 3/4 v ઝડપથી જાય છે, બરાબર. એક ટ્રેન છે એ 10 મિનિટ મોડી પહોંચે છે. એનો મતલબ શું થશે કે પહેલાં t સમયે પહોંચી જતી હતી, પરંતુ તે 10 મિનિટ મોડી પહોંચે છે. મતલબ કે શું કે 10 મિનિટ એને વધારે લાગે છે. તો અહીંયા શું આવશે? t + 10, બરાબર. હવે ડિસ્ટન્સ તો સેમ જ છે,
બરાબર. તો અહીંયા D1 બરાબર D2, કારણ કે બંનેનું ડિસ્ટન્સ સેમ છે. બરાબર. તો D બરાબર અહીંયા શું થશે, V1 T1 અથવા V2 T2 જે હોય. બરાબર. D1 બરાબર D2 બરાબર. બરાબર. તો અહીંયા શું લખીશું, V1 T1 બરાબર શું થશે, V2 ઇન્ટુ T2. બરાબર. V છે અહીંયા, તો અહીંયા પણ T છે. V2 શું છે, 3/4V કૌંસમાં. T2 શું છે, T + 10. બરાબર. અહીંયા V તો કેન્સલ થઈ ગયા. બરાબર. આ 4 અહીંયા આવી જશે તો 4T થઈ જશે. અહીંયા શું થશે, 3 અંદર જતા રહે તો 3T + 10 તરી 30. બરાબર. તો અહીંયા 4માંથી જે છે તો 3 જતા રહે તો T વધશે, તો અહીંયા શું આવશે, 30 મિનિટ. મતલબ કે પહેલાં એને કેટલી મિનિટ લાગતી હશે, મૂળ રીતે સામાન્ય રીતે તો એને કેટલી મિનિટ લાગતી હશે, 30 મિનિટ. બરાબર. જો એમ પૂછાય કે T + 10નું પૂછાય તો શું આવશે, 40 મિનિટ આવી જશે. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રણ સંખ્યાઓનો સરવાળો શું છે, 98 છે. બરાબર. ત્રણ સંખ્યાઓ આપેલી છે, x + y + z કેટલી છે, 98. જો પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 હોય, મતલબ કે x જેમ y છે એ કેટલું છે, 2:3 હોય, તથા બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 હોય, મતલબ કે y જેમ z કેટલો છે, 5:8 હોય, તો બીજી સંખ્યા શોધો. બરાબર. જ્યારે પણ આવા એક્ઝામ્પલ પૂછાય તો સૌથી પહેલાં લાવવાનું શું આપણે, x જેમ y જેમ z. બરાબર. હવે આ બંનેમાં કોમન કોણ છે, બંનેમાં કોમન છે y. બરાબર. જો y છે તો એને સરખાવી દઈશું, મતલબ કે જેટલી કિંમત yની અહીંયા હશે એટલી જ અહીંયા હોવી જોઈએ, તો આપણને x જેમ y જેમ z મળી જશે. બરાબર. હવે એવું કરવા માટે શું કરીશું, અહીંયા 3 છે, અહીંયા 5 છે, તો આ બંને છે તો એને 5 વડે ગુણાકાર કરી દઈએ આપણે, અને આ બંને છે એને 3 વડે ગુણાકાર કરી દઈએ, તો શું મળશે, અહીંયા 5 × 2 = 10 જેમ 15 મળશે. બરાબર. અહીંયા શું મળશે, 5 તરી 15 અને 8 તરી 24, તો અહીંયા શું 15 જેમ 24 મળશે. તો અહીંયા આપણને 15 મળી ગયા y, તો એ પરથી સરખાવી શકાય. 10 એટલે શું થશે, x. હવે 15 એટલે શું થશે, y, અને z એટલે શું થશે, 24. બરાબર. હવે આપણને શું કીધું કે ત્રણેયનો સરવાળો કેટલો છે, 98. મતલબ કે આ 10x + 15x + 24x બરાબર કેટલું થાય છે, 98 થાય છે. બરાબર. હવે આપણે x ની કિંમત શોધીએ. 5 ને 4 શું થશે, 9, આ થશે 49x. બરાબર. તો 98, તો 49 × 2 શું થશે, 98. તો x ની કિંમત આપણને શું મળી, 2 મળી. બરાબર. x મતલબ આ x અલગ છે ને આ x અલગ છે. બરાબર. આ કેપિટલ X રાખીએ અને સ્મોલ x રાખીએ. બરાબર. આપણે કઈ સંખ્યા શોધવાની, બીજી સંખ્યા. બીજી સંખ્યા કઈ છે, 15x. બરાબર. આ સ્મોલ x છે, x ની કિંમત કેટલી છે, 2, તો 15 દૂ શું થશે, 30. બરાબર. તો y ની કિંમત શું મળી આપણને, 30 મળી. બરાબર. તો આ રીતે ગણી શકાય. ચાલો નેક્સ્ટ જોઈએ. તો આ હતા આજના એક્ઝામ્પલ્સ. બરાબર છે. તો બીજા કોઈ પણ એક્ઝામ્પલ છે કે જેમાં તમને સોલ્યુશન નથી મળતું તો અવશ્યથી જે અમારી કોમેન્ટ બોક્સ છે તો એમાં રકમ લખીને મોકલજો. હું જે નેક્સ્ટ વિડીયો છે તો એની અંદર એને કવર કરી લઈશ. બરાબર છે. તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.